તારીખ 14/11/2019 રોજ મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. અલ્પાર પૂર્ણ થયો અને સ્વામીશ્રીના ડાબા હાથમાં આંટી પડી. જાતે તેને દબાવવા ઉકેલવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ બધાને આ વાતનો ખ્યાલ ન આવ્યો. તેથી એક હાર આવ્યો હતો તે એક વડીલ સંતે સ્વામીશ્રીને પહેરાવ્યો. તેની સાથે ફોટો પડાવવાનો હતો તો સ્વામીશ્રીએ સ્મિત પણ કર્યું આંટીના દુખાવા સાથે. ઊભા થતાં વળી રોજની જેમ સંતોને હાથ જોડીને વારે વારે પગે લાગ્યા આંટીના દુખાવા સાથે. નિજ નિવાસના માળે પધારવા લિફ્ટમાં બિરાજ્યા. આ લિફ્ટમાં એવી ગોઠવણ છે કે તે ચાલે ત્યારે સ્વામિનારાયણ નમો નમઃ, શ્રીજી મહારાજ નમો નમઃ ધૂન વાગે તો સ્વામીશ્રી તાળી વગાડતા ધૂનમાં જોડાઈ ગયા. આંટીનો દુખાવો હતો છતાં પણ. ત્રિલોક બંધુ સ્વામી અહોભાવથી કહે, અમારે આવું ક્યારે થશે? સ્વામીશ્રી તરત જ કહે, નહીં થાય. ત્રિલોક બંધુ સ્વામી ભજનનું કહી રહ્યા હતા, પરંતુ સ્વામીશ્રી આંટીનું સમજ્યા. થોડી રમૂજ થઈ. કક્ષમાં તો પછી થોડી ટ્રીટમેન્ટ કરતાં આંટી ઉકલી ને સ્વામીશ્રી પછી આરામમાં પધાર્યા. બીજો એક પ્રસંગ છે તારીખ 13/10/2020નો. મહંત સ્વામી મહારાજ નેનપુરમાં બિરાજમાન હતા. ગુરુમનન સ્વામીએ પૂછ્યું, સ્વામી આપ ત્રણેય સમય જમતા જમતા બધા સંતો સામે જોઈને આંખોથી મળો છો, પ્રેમથી મસ્તક હલાવો છો, તો તે વખતે આપ દર્શન કરો છો કે મનમાં તેમનું નામ સંભાળો છો? એ વખતે આપ શું વિચાર કરો છો? સ્વામીશ્રી કહે, બસ બધાએ મુક્તો છે એ રીતે સંભાળું છું. ગુરુમનન સ્વામી એ પૂછ્યું, સ્વામી અમને તો આપ દરરોજ જુઓ છો, છતાં આપને નવું લાગે છે કે? સ્વામીશ્રી તરત જ કહે, નવું, રોજ, બ્રાન્ડ ન્યૂ. ગુરુમનન સ્વામીએ આશ્ચર્યસભર અહોભાવથી પૂછ્યું, સ્વામી અમને તો આપ દિવસમાં 4, 5, 10 વાર જુઓ છો, તોય દર વખતે નવું લાગે છે? સ્વામીશ્રી કહે, હા, તમે છો જ મુક્તો. દેહ રૂપે જોઈએ તો જૂનું લાગે, પણ આત્મા મુક્તો તરીકે જોઈએ એટલે દર વખતે નવું લાગે. બીજો એક પ્રસંગ છે તારીખ 18/10/2018નો. મહંત સ્વામી મહારાજ ધારીમાં બિરાજમાન હતા. સ્વામીશ્રી સામાન્યતઃ અલ્પાહારની શરૂઆત મમરાથી કરતા હોય છે અને તેને રમૂજમાં મમરાચરણ કહે છે. આજે પણ એ જ રીતે મમરા હાથમાં લીધા અને પૂજ્ય નારાયણ ચરણ સ્વામી કહે, સ્વામી દશેરાને દિવસે સ્વામી બાપા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ નાસ્તાની શરૂઆત જલેબીથી કરે છે. સ્વામીશ્રીએ તરત હાથમાં લીધેલા મમરા પાછા મૂકી દીધા અને જલેબીનો નાનો ટુકડો લઈ મુખમાં મૂક્યો.